મહેસાણામાં કડીના વેકરા ગામમાં હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ। વેકરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં જુગારધામ ચાલતું હતું, જેની બાતમી મળતા બાવલુ પોલીસે રેડ કરી 2 વિદેશી મહિલાઓ સહિત 25 જુગારીઓ 67 લાખના મુદ્દામાલ સાથે તેમને કબજે કરવામાં આવ્યા। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, શું છે આ વિશે વધુ માહિતી? કેટલા છે આ જુગારીઓ? કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યા છે? કઈ રીતે આખું જુગારધામ ઝડપાયું? કડી વિસ્તારની અંદર અવારનવાર જુગાર રમવાની ઘટનાઓ સામે આવે છે અને જુગારી ઝડપાય છે, ત્યારે વધુ એક હાઈ પ્રોફાઇલ જુગારનો ધામ ઝડપાય છે। કડી પાસેના બાવલુના પોલીસ સ્ટેશનને હદે આવેલા એક ફાર્મ હાઉસની અંદર હાઈ પ્રોફાઇલ જુગાર રમાતું હતું। વિદેશી 2 મહિલાઓ તેનું સંચાલન કરતી હતી। જો કે બાવલુ પોલીસને જાણ થતા બાવલુ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને ત્યાં રેડ કરી અને ત્યારબાદ ત્યાં 25 જેટલા જુગારીઓને ઝડપી લીધા છે। કુલ 47 લાખના મુદ્દામાલ સાથે 67 લાખના મુદ્દામાલ સાથે 25 જુગારી ઝડપીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।